નાની એવી જિંદગી કેમ સુખેથી જીવવી। ચાલો મિત્રો, આજે હું તમને બતાવું કે ઘરની અંદર એવી કોઈ જરૂરી નથી કે હરેક ચીજ વસ્તુ હોવી જોઈએ, પણ જે કોઈ વસ્તુ છે એને તમે શાંતિથી ઉપયોગ કરો, એનો સારી રીતે ઉપયોગ કરો અને સુખેથી રહ્યો। ઘર પરિવારને એવા શાંતિથી જાળવો, એને માન સન્માન આપો અને આપણનું જે કોઈ પણ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ હોય એને શાંતિથી રહો। આ પણ એક ભાડાનું મકાન છે અને આની અંદર કોઈ પણ અમારી આગળ ફેસિલિટી નથી, પણ તોય અમે એટલું જીવન ખાલી સુખેથી જીવીએ કે શાંતિથી જીવવું જ જરૂરી છે જિંદગીની અંદર। બાકી તો ભગવાને જે આપ્યું એ કદાચ કરોડોપતિ હોય પણ આપણી આરે સુકૂન ના હોય તો શું કામનું। જે જીવવું એ સુકૂનથી જીવવું અને શાંતિથી જીવવું, અને કોઈ પણ બહારનો વ્યક્તિ આવ્યું, કોઈ મહેમાન આવ્યું તો એને શાંતિથી આવકારો આપવો અને શાંતિથી જમાડવા, શાંતિથી આપણી આગળ જે કોઈ વસ્તુ હોય એનું અભિમાન નહીં બતાવવાનું। બસ એવી જ રીતના એક જિંદગી જીવતા શીખો।